હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી આજે આપણે જાણીશું બીજા જ્યોતિર્લિંગ વિશે, એટલે કે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે. આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર સ્થિત આ મંદિર માત્ર જ્યોતિર્લિંગ નથી, પણ માતા સતીનું એક પવિત્ર શક્તિપીઠ પણ છે. અને શિવ પુરાણ અનુસાર અહીં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે સાક્ષાત ભગવાન શિવ. મિત્રો, શું તમે જાણો છો કે મહાદેવે આ પર્વત પર જ્યોતિર્લિંગ સ્વરૂપ કેમ ધારણ કરવું પડ્યું? એની પાછળ શિવ પરિવારની એક ખૂબ જ રોચક અને ભાવુક કથા છે. તો ચાલો આજે પવિત્ર શ્રાવણ માસમાં મલ્લિકાર્જુનની એ પૌરાણિક કથાનો પણ આનંદ માણીએ. કથાની શરૂઆત થાય છે કૈલાશ પર્વત પરથી. ભગવાન શિવ અને માતા પાર્વતીના 2 પુત્રો છે, સ્વામી કાર્તિકેય અને શ્રી ગણેશ. બંને ભાઈઓ ગુણોના ભંડાર અને અત્યંત પરાક્રમી. એક દિવસ બંને ભાઈઓ વચ્ચે એક વાત પર મોટો વિવાદ શરૂ થઈ ગયો. વિવાદ એ હતો કે બંનેમાંથી કોના લગ્ન પહેલાં થશે. સ્વામી કાર્તિકેયનું કહેવું હતું કે હું મોટો ભાઈ છું, એટલે શાસ્ત્રોના નિયમ અનુસાર મારા લગ્ન પહેલાં થવા જોઈએ. જ્યારે ગણેશજી પણ પોતાના લગ્ન પહેલાં કરાવવાની જીદ પર અડી ગયા. જ્યારે બંને ભાઈઓ વચ્ચે આ વિવાદનો કોઈ અંત ન આવ્યો, ત્યારે બંને ભાઈઓ ન્યાય મેળવવા માટે પોતાના માતા પિતા એટલે કે શિવ અને પાર્વતી પાસે પહોંચ્યા. પુત્રો વચ્ચેનો પ્રેમ જળવાઈ રહે અને ન્યાય પણ થાય એ માટે મહાદેવજી અને માતા પાર્વતીજીએ એક અનોખી પ્રતિયોગિતા એટલે કે પરીક્ષા ગોઠવી. એમણે બંને પુત્રોને સામે બેસાડીને કહ્યું, તમારા બંનેમાંથી જે પણ પોતાની સવારી પર બેસીને આખી પૃથ્વીની પરિક્રમા સૌથી પહેલાં કરીને અહીં પાછા ફરશે, એના લગ્ન પહેલાં કરાવી દઈશું. શરત સાંભળતાની સાથે જ સ્વામી કાર્તિકેય તો ઉત્સાહમાં આવી ગયા, કેમ કે તેમનું વાહન તો મયુર એટલે કે મોર, જે ઝડપથી ઉડી શકે છે. કાર્તિકેયજી તો એક પણ ક્ષણનો બગાડ કર્યા વિના પોતાના મોર પર સવાર થઈને વીજળીની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા. બીજી તરફ ગણેશજી કૈલાશ પર જ ઊભા રહીને વિચારવા લાગ્યા, શરીર તો ભારે છે મારું, અને મારું વાહન પણ આ નાનકડું મૂષક એટલે કે ઉંદર. ગણેશજી સારી રીતે જાણતા હતા કે ઉંદરની ગતિથી તેઓ કાર્તિકેયને ક્યારેય હરાવી નહીં શકે. પણ ગણેશજી તો બુદ્ધિના દેવતા છે, શાસ્ત્રોના પણ પરમ જ્ઞાતા છે. એમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને ગણેશજીએ શું કર્યું ખબર છે? એમણે ખૂબ જ આદરપૂર્વક પોતાના માતા પાર્વતીજીને અને પિતા મહાદેવજીને એક સુંદર આસન પર એક સાથે બેસાડ્યા. ત્યારબાદ હાથ જોડીને મંત્રોચ્ચાર સાથે પોતાના માતા પિતાની આસપાસ 7 પવિત્ર પરિક્રમા કરી લીધી. મિત્રો, શાસ્ત્રો અનુસાર માતા પિતાના ચરણોમાં જ સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. માતા પિતાની પરિક્રમા કરવી એ સમગ્ર પૃથ્વી અને બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે. ગણેશજીના આ ભક્તિ, આદર અને ચતુર બુદ્ધિને જોઈને શિવજી અને પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે ગણેશજીના જ્ઞાનને સ્વીકાર્યું અને શરત મુજબ તેમના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની 2 દિવ્ય પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરાવી દીધા. સમય જતાં ગણેશજીને 2 પુત્રો પણ થયા, જેમના નામ આપણે શુભ અને લાભ તરીકે પૂજીએ છીએ. મિત્રો, હવે આવે છે આ કથામાં એક મોટો વળાંક. જ્યારે સ્વામી કાર્તિકેય આખી પૃથ્વીનું ચક્કર લગાવીને થાકેલા પાકેલા કૈલાશ પર્વત પર પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે ગણેશજીના તો લગ્ન થઈ ચૂક્યા છે.
આ જોઈને તેમને લાગ્યું કે તેમની સાથે અન્યાય થયો છે. કાર્તિકેયજી અત્યંત ક્રોધિત થઈ ગયા. માતા પિતાએ તેમને સમજાવવાનો અને શાંત પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો ક્રોધ શાંત ન થયો અને ક્રોધમાં જ કાર્તિકેયજી કૈલાશ છોડીને દક્ષિણ ભારતમાં આવેલા કૌંચ પર્વત પર ચાલ્યા ગયા. પોતાના વહાલા પુત્રના વિયોગમાં માતા પાર્વતી અને ભોળાનાથ વ્યાકુળ થઈ ગયા. પુત્ર પ્રત્યેનો પ્રેમ તેમને રોકી ન શક્યો અને તેઓ પણ કાર્તિકેયને મનાવવા માટે કૌંચ પર્વત પર પહોંચ્યા. પરંતુ જ્યારે કાર્તિકેયને ખબર પડી કે એમના માતા પિતા એમની પાસે કૌંચ પર્વત પર આવી રહ્યા છે, ત્યારે કાર્તિકેયજી ત્યાંથી પણ 3 યોજન દૂર જતા રહ્યા. પોતાના રૂઠેલા પુત્રની રક્ષા માટે અને તેને હંમેશા પોતાના દર્શન આપવા માટે ભગવાન શિવે એ જ કૌંચ પર્વત પર સાક્ષાત જ્યોતિ સ્વરૂપ ધારણ કરી લીધું. માતા પાર્વતી પણ તેમની સાથે ત્યાં જ બિરાજમાન થઈ ગયા અને આ રીતે ઉત્પન્ન થયું શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. મિત્રો, આ પવિત્ર સ્થાન વિશે એવી માન્યતા છે કે આજે પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે દરેક અમાસના દિવસે ભગવાન શિવ અને દરેક પૂનમના દિવસે માતા પાર્વતી અહીં સાક્ષાત રૂપે આવે છે. એવું કહેવાય છે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન માત્રથી કે તેની કથા સાંભળવાથી પણ માણસના જન્મ જન્મના પાપ નાશ પામે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને અટકેલા સંબંધો ફરીથી મધુર બને છે. તો મિત્રો, આ હતી દ્વિતીય જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પાવન કથા. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો આને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ પૌરાણિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. ધન્યવાદ મિત્રો. હર હર મહાદેવ.